અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કેમિકલ વેસ્ટ ભરેલા ટ્રકે બાઇકને ટક્કર મારતા ગ્રામ રક્ષક દળના જવાનનું મોત નીપજ્યું છે। ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામનાર જવાનની ઓળખ ગોવિંદ વસાવા તરીકે થઈ છે। તેઓ અંકલેશ્વર ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા હતા। ત્યારે ગોવિંદ વસાવા બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે બેફામ ગતિએ આવેલા ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બાઇક પર સવાર મહિલા હીરાબેન પરમારને પણ ગંભીર ઈજાઓ થઈ છે। ત્યારે ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલું હતું। ત્યારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।